નમસ્કાર મિત્રો, અગાઉ આપણે જેમ આયુર્વેદિક ચિકિત્સક વિશે માહિતી મેળવી તે મુજબ અત્યારે આપણે ફરી એક ક્ષેત્ર છે પ્રાકૃતિક ચિકિત્સક, તેના વિશે માહિતી મેળવીશું. મિત્રો, આપણું શરીર પંચમહાભૂત એટલે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશનું બનેલું છે. જ્યારે આપણે કુદરતથી દૂર જઈએ છીએ ત્યારે બીમાર પડીએ છીએ. કુદરત તરફ પાછા વળો ના મંત્ર સાથે દવાઓ વગર માત્ર કુદરતી તત્વો દ્વારા શરીરને શુદ્ધ કરીને રોગમુક્ત કરનાર નિષ્ણાંતને આપણે પ્રાકૃતિક ચિકિત્સક એટલે કે ન્યુરોપેથિક ડૉક્ટર કહીએ છીએ. આ અનોખા અને પ્રકૃતિ સાથે જોડાયેલા વ્યવસાય વિશે આપણને વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે રજા અલી વિજાપુરા. આપને વિનંતી કે આપ આ ક્ષેત્ર વિશે વધુ માહિતી આપશો. તો રજા અલી, સૌ પ્રથમ એ જણાવો કે પ્રાકૃતિક ચિકિત્સક એટલે શું? પ્રાકૃતિક ચિકિત્સક વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ચિકિત્સક એ એવા નિષ્ણાત છે જે માને છે કે માનવ શરીરમાં સ્વયં સાજા થવાની અદ્ભુત શક્તિ રહેલી છે. તેઓ રોગોના લક્ષણોને દબાવવાને બદલે શરીરના ઝેરી તત્વોને બહાર કાઢી રોગને જડમૂળથી મટાવે છે. તેઓ હોસ્પિટલ, નેચરોપેથી આશ્રમો અને વેલનેસ સેન્ટર્સમાં કાર્ય કરે છે. તેઓ માટી, પાણી, સૂર્યપ્રકાશ અને ઉપવાસ દ્વારા ચિકિત્સા કરે છે. તેઓ કુદરતના પ્રતિનિધિ, જન આરોગ્યના રક્ષક અને દવામુક્ત ભારતના મજબૂત સ્તંભ છે. તો પ્રાકૃતિક ચિકિત્સકની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? તો પ્રાકૃતિક ચિકિત્સકની વાત કરું તો પ્રાકૃતિક ચિકિત્સક એ પંચમહાભૂત પર આધારિત વિવિધ પદ્ધતિઓ દ્વારા દર્દીની સારવાર કરવી, જળ ચિકિત્સા, મળ થેરાપી એટલે કે માટી ચિકિત્સા અને સૂર્ય સ્નાનનો ઉપયોગ કરવો, યોગ્ય આહાર એટલે કે ડાયટિક્સ અને યોગ્ય અભ્યાસ દ્વારા જીવનશૈલીમાં સુધારો લાવવો, દર્દીની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારવા માટે માર્ગદર્શન આપવું અને લાંબા ગાળાના રોગો જેવા કે સાંધાનો દુખાવો, ડાયાબિટીસ અને મેદસ્વીતામાં કુદરતી રાહત અપાવવી વગેરે જેવા કામગીરી સામેલ છે. તેમના કાર્યસ્થળ વિશે જણાવશો? તેમના કાર્યસ્થળની વાત કરીએ તો નેચરોપેથી ડૉક્ટર જે પ્રાકૃતિક ચિકિત્સક હોય છે તે સરકારી ક્ષેત્રમાં વાત કરીએ તો આયુષ મંત્રાલય હેઠળની હોસ્પિટલો અને નેચરોપેથી કેન્દ્રમાં કાર્ય કરી શકે છે. ખાનગી ક્ષેત્રની વાત કરીએ તો નેચરોપેથી રિસોર્ટ્સ, હેલ્થ ફાર્મ્સ અને વેલનેસ ક્લિનિકમાં કામ કરી શકે છે. શૈક્ષણિક સંસ્થાઓની અંદર યોગ અને નેચરોપેથી કોલેજોમાં પ્રોફેસર કે સંશોધક તરીકે કામ કરી શકે છે. પર્યટન ક્ષેત્રની વાત કરીએ તો મેડિકલ ટુરિઝમ અને સ્પાર્સમાં સલાહકાર તરીકે કામ કરી શકે છે અને ખાનગી ક્ષેત્રે પોતાનું નેચરોપેથી સેન્ટર કે ડાયટ ક્લિનિક શરૂ કરી શકે છે. પ્રાકૃતિક ચિકિત્સક બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? પ્રાકૃતિક ચિકિત્સક બનવા માટે જો વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો તેમની અંદર કુદરતી જીવનશૈલી પ્રત્યે દ્રઢ વિશ્વાસ અને નૈતિકતા હોવી અનિવાર્ય છે. કારણ કે કુદરતી સારવારમાં શરીરને સાજા થવામાં સમય લાગે છે, તેથી ધીરજ જેવો ગુણ પણ હોવો અનિવાર્ય છે. લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની તત્પરતા એટલે સેવાભાવ હોવી પણ આવશ્યક છે. દર્દીઓને દવાઓ છોડી કુદરતને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાની કળા, જેને આપણે સંચાર કુશળતા કહીએ છીએ, એ પણ અનિવાર્ય છે. ખૂબ સરસ. તો પ્રાકૃતિક ચિકિત્સક બનવા માટે શૈક્ષણિક લાયકાત અને પ્રક્રિયા શું હોય છે? પ્રાકૃતિક ચિકિત્સક બનવા માટેની શૈક્ષણિક લાયકાત અને પ્રક્રિયા વિશે વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કરી રાષ્ટ્રીય કક્ષાની નીટ પરીક્ષા આપવી અનિવાર્ય છે. ત્યારબાદ બેચલર ઓફ નેચરોપેથી એન્ડ યોગી સાયન્સ એટલે BNYSનો 5.5 વર્ષનો અભ્યાસક્રમ ઇન્ટર્નશીપ સહિત પૂર્ણ કરવો પડે છે. ઉચ્ચ અભ્યાસ માટે આપ સૌ યોગ અને નેચરોપેથીમાં MD કરી વિશેષ નિષ્ણાત બની શકો છો અથવા નેચરોપેથીમાં ડિપ્લોમા કોર્સ કરી શકાય છે. પ્રેક્ટિસ માટે વાત કરીએ તો પ્રેક્ટિસ શરૂ કરવા માટે સંબંધિત સ્ટેટ બોર્ડ કે કાઉન્સેલિંગમાં નોંધણી કરાવવી જરૂરી છે. પસંદગી બાદ સરકારી કે ખાનગી સંસ્થાઓમાં નિમણૂક મેળવી શકાય છે. ઓકે, તો પ્રાકૃતિક ચિકિત્સકનું માસિક વેતન કેટલું હોય છે? પ્રાકૃતિક ચિકિત્સકનું માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ અથવા ખાનગી ક્ષેત્રમાં તેમના અનુભવ અને તેમની પ્રતિષ્ઠાના આધારે ખૂબ જ આકર્ષક પગાર હોય છે. શું આ ક્ષેત્રમાં આગળ પ્રગતિના અવસર મળી રહે છે? જી હા, આ ક્ષેત્રમાં પ્રગતિના અવસરની વાત કરીએ તો ચીફ મેડિકલ ઓફિસર તરીકે, વેલનેસ કન્સલ્ટન્ટ તરીકે, ડાયટ એડવાઇઝર તરીકે, યોગા થેરાપિસ્ટ તરીકે અને હાલમાં સમગ્ર વિશ્વમાં આપણે જોઈ રહ્યા છીએ કે નેચરલ લિવિંગનો ક્રેઝ વધતો જાય છે. તેથી વિદેશોમાં પણ આ કરિયરની ખૂબ મોટી તકો રહેલી છે.
આપ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છો. શું આ ક્ષેત્રમાં અભ્યાસ માટે કોઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે? જી હા, આ નેચરોપેથીના અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્ર શિષ્યવૃત્તિ પોર્ટલ અથવા ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલની મદદ લઈ શકાય છે. ઓકે, રજારી, આપે ખૂબ જ મહત્વપૂર્ણ અને સારી એવી માહિતી આપી છે. આ સંદર્ભે સફળ થયેલા ચિકિત્સકોની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થશે. ધન્યવાદ.